હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં। તો આજનો દિવસ શરૂ થઈ ગયો છે અને હવે બધું કામ થઈ ગયું છે। વાળી છોડી નાખ્યું, બધું થાંભલા ધોઈ નાખ્યા છે, લુગડા બોગડા ધોઈ નાખ્યા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। અને હવે કેટલા વાગ્યા છે, હવે રસોઈનું કામ ચાલુ કરવાનું છે અમારે। તો આજ બનાવવાનું છે બટેટાનું શાક અને રોટલી બનાવવાની છે ઘઉં। અને અમારે જો દી ચાલુ થઈ ગયો છે, હવે આવું કાંક કરે છે। અમારે નીતિનને તો હક જ ન થાય, એને બધું ભાંગવાનું તોડવાનું બધું ચાલુ રાખવાનું હોય। અને એવડી મોટી ખાટલી છે, એમાં ખાટલો મોટો ને એની કરતાં વધારે વજન છે, એટલો વજન છે એ ખાટલીમાં। તો કાલે કા વિડીયો બનાવ્યો નહોતો અમે, કેમ કે તમે બધા જોતાય નથી, અમને લાઈક કરતા નથી, અમને સપોર્ટ કરતા નથી, તો અમે કેમ કરીને આગળ વધીએ। અમને એમ થાય છે કે અમારા યુટ્યુબની ફેમિલી છે, અમને આગળ લાવશે, અમને સપોર્ટ કરશે, તો તમે સપોર્ટ કરો અમને પ્લીઝ। અને અમારા પિયુષ અમને લાઈક કરો કે આમ કે લાઈક કરો કે એમ કરતો ને શિફ્ટી આવી ગયા। એમ કરમાં પિયુષ ઊભો થઈ જા, પિયુષ ઊભો થઈ જા। આ ગાડીમાં બેસી જા, આ મોટર માથે બેસી જા। જો મોટર આપણે ચાલુ કરી, મોટર ચાલુ કરી। આ છે મારા પિયુષની મોટર છે। બસ બેસી જા જો, એમ પછી ઊંધું બેસી જવાનું, તમને બધાને આવડતું ન હોય તો મારું પિયુષ શીખવાડી દે મોટર રાખવાનું। પછી ઊંધું બેસે હરખું ન આવે તો પાછું એકલું ઉતરીને પાછું ફરી જવાનું। ચડી જા, માથે બેસી જા, માથે આમાં બેસી જા। હા બેસી ગયો, જો મારા પિયુષની મોટર છે। તમારે કોઈને મોટર છે આવી? તમને આવી કોઈને મોટર આવડે છે? પછી જો હરખું ન આવે તો પછી આમ કરીને આપવી પડે। કેવી મોટર છે? પિયુષ તને મજા આવે છે હે? એને હાથે હાથ નાખતા આવડે છે મારા પિયુષને। હાય કાટ હાય કાટ। તો મારા પિયુષને ને નીતિને ઠંડી લાગી ગઈ છે, હવે તો શરદી થઈ ગઈ છે। જો એમ કે છે મારો વિડીયો ઉતારે, એમ કે છે જો હા કે ગાડી આગ। અને ઓલી છે મારા પિયુષ નીતિની સાયકલ છે, એ મારા મમ્મીને લઈ દીધી છે। અને આ મોટર છે તે અમે લીધી છે। તો પડી હતન જાય પાછો નીતિન, નહીં પિયુષ? નીતિન જો નાટક કરીને બેસી ગયો છે હવે। તો અમારો હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ કરવાની છે। તમે બધા રસોઈ કરો છો ને? આજે નીતિન ને પિયુષ ને બેને આવું નાટક કરવાનું ચાલુ જ રહેશે। જો બગા હતા ને ખાવા નતા દીધું, તો તમે બધા હાલો રસોઈ કરવા મારી હારે। તો બપોરા કરી લીધા છે અને પિયુષને નીતિન ભૂઈ ગયા છે। તો અમે પછી થાંભલામાં બધું ધોઈ નાખ્યું ને લુગડા ધોઈ નાખ્યા, નીતિન પપ્પા નાહ્યા હતા એટલે
છે હવે થઈ ગયા છે ફ્રી અને પિયુષ મોતીને ભૂતા છે. તો હવે બહાર જોવા જઈએ આપણે કેવું છે કેમ છે બધું. તારે તડકો બહુ લાગે છે પણ બપોરે રાતે ઠંડી બહુ આવી ને તારે તડકો લાગે. તો આપણે બહાર જોવા જઈએ આપણે આવી ગયા છે ઉપર. મેં કીધું પપૈયા પાક્યા હોય તો લેતા આવી. તો ઢોરામાંથી આવી ગયા છે પપૈયા જો કેવા થઈ ગયા છે. ઝીણકા ઝીણકા છે પણ પાકતા નથી. તો જોઈ બધા કેટલા પપૈયા છે પણ પાક્યા હોય ન પાક્યા હોય જોઈ તો જોઈ. તડકો આવે છે. કાંઈ પપૈયું છે જો પાક્યું છે કે નહીં પાક્યું આવું છે. કેવું છે જો આવું પપૈયું છે પાક્યું કે ન પાક્યું હોય. તો જોઈ રહ્યા છો કેવું છે બધું પપૈયાની. આ છે આગળનું લોકેશન. મરચીનો રોપ છે, ટમેટીનો રોપ છે. આ છે મોર પંખનું ઝાડવું. આ કેવડું મોટું મોર પંખ છે. આવું ઝાડવું છે. આવા નાળિયેર આવી ગયા છે. આવા 100 પીસના ઝાડવા છે. તમારે બધાને લેવા હોય વી આવો. ચારસો પાલો છે કુંડિયા. કેવડી મોટી બદામ છે. આ છે આંબાના રોપડા. બદામ છે પાકી ગઈ છે તારે. આ છે ફૂલડા. આ છે ધનવેલ. પછી અહીંયા છે સિકલા. બે ચકલા છે. આમાં ઈંડા મૂક્યા છે ચકલીએ. બે પાસે કેવા દો. તો હવે હાલો જાવી ઘરે. તો હું ઘરે આવી ગઈ છું અને પિયુષ ને નીતિન બે જાગી ગયા છે. જોયું ને જાગીને કેમ કરે છે. તો હવે અમારે કામ બાકી છે. પોતું મારવું છે તારે કેમ કે સવારે તો માર્યું જ હોય પણ અત્યારે પાછું એવું ને એવું થઈ જાય. પોતું માર બાકી છે. પછી સવારે કપડાં ધોયા હોય એ વાળવા છે. તો કપડાં વાળી નાખીએ.
નર્સરી કેવી લાગી જરીક કમેન્ટ કરીને કહેજો કેવી અમારી નર્સરી છે જો તમારે કોઈને રોપા જોતા હોય તો અમને અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો તો કોન્ટેક્ટ નંબર છે 85 11 69 કોન્ટેક્ટ જો તમારે કોઈને રોપાની જરૂર હોય કોઈ શાકભાજીના રોપા કોઈ શોપીસના રોપા તો અમારા નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરજો તો કપડાં વાળી નાખ્યા છે તો હવે એ કબાટમાં મૂકી દીધી આ છે મારું કબાટ તો કપડાં મૂકી દીધા આજ કેટલી તારીખ 19 તારીખ થઈ ગઈ આજ 19 તારીખ થઈ ગઈ છે તો હવે બાર બીજા કપડાં સુકાય છે અને મારા નીતિ પિયુષને જો જે રમે છે તો હવે બધું કામ કરી નાખવી આ બધી કામ તો આપણે ખૂટે જ નહીં કંઈક તો એ ઓલા બોડી લોશનની ડબ્લ્યુ નાની આવે ને એ જ છે રમે છે એવું કરે બહાર તો બહુ તડકી લાગે છે અત્યારે તો સાંજે તો બહુ ઠંડી લાગે તે પંખો એક જ ચાલુ હોય અત્યારે જો 2 પંખા ચાલુ રાખવા પડે અત્યારે 2 પંખા ચાલુ રાખવા પડે તોય ઠંડી ન હોય ને પછી સાંજે તો બહુ ઠંડી હોય એટલે પંખા 2 એક જ ચાલુ રાખે તો રાતે એટલી ઠંડી હોય ને અત્યારે એટલો તડકો અને ગરમી ને એવું બધું પડે તો પીવું છે નીતિને ચા અને બિસ્કિટ ને બધું ખાઈ લીધું છે અને હવે એને રમવાનું ચાલુ કરી દીધું છે શરદી થઈ ગઈ છે આખો બેને શરદી થઈ ગઈ છે તો પાણીમાં આખો દી પલ્લા કહે ને આખો દી નાવાનું બધું ચાલુ જ હોય એને એટલે ઠંડીના શરદીને બધું થઈ જાય એમાં બોડી લોશન છે એ આખા બોડી લોશનનું ઓલું છે ને વેરા છે નીતિન પિયુષ દઈ દે કેમ તો આખો દી એમ જ કરે તો હવે તડકી બહુ લાગશે તો ઘડીક હિંચકામાં બેસી જવી કેમ કે કામ તો પડ્યું જ છે જે બધું પણ તો છે ઘડીક ફ્રી બેસી તો આ મેં ઝૂલો બાંધ્યો છે નાના છોકરાનો ઝૂલા હોય ત્યાં આપણે ઝૂલાનો બી તો ઘડીક ટાઈમ મળે તો ઘડીક હિસકી લેવાનું હોય ફ્રી ઘડીક હોય ને તો બેસવા થાય એના છોકરા પડે અમારા પિયુષને જે ઝૂલો નાનો એમાં બેસી અમે એમાં બેસી જો પિયુષ જોબ આવી ગયો છે હું બેઠી છે ને ઝૂલામાં એટલે પાછો હોય એમ એ ઓલા બોડી લોશન નાના ડબલ્યુ સેન છે રમે વેરા આવી જવાના છે તો અમારે ત્યાં બહાર જવાનું ન હોય નાવા ધોવાનું છે બાથરૂમ ઘરમાં ઓસરીમાં કરી નાખ્યું છે એટલે કે બહાર જવું ન પડે કેમ કે અમારા 2 પિયુષ ને નીતિન કંઈ રહે નહીં એટલે ઘરે ને ઘરે બધું કરવું પડે તો એવી વાત છે અને સેન્ડલ ઉપર માણસો બહુ જોતું તો નથી પણ જો જે જોતા હોય લાઈક પ્લીઝ કરજો અને અમારે ફોલો કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમારી ચેનલ સપોર્ટ કરજો થોડો તો અમે જો સપોર્ટ કરશો તો અમે આગળ વિડીયો ઉતારા રાખશું
તમને ખબર પડે ને કે બધા માણસોને સપોર્ટ કરો છો, અમને સપોર્ટ કરજો. આજે અમે નવું નવું ચાલુ કર્યું છે એટલે પ્લીઝ અમારી ચેનલને ફોલો કરજો. તો આપણે કામ બામ કરીને બધા ફ્રી થઈ ગયા છે ને નીતિને ને પિયુષને બેને નવરે ધોઈને ફ્રેશ કરી નાખ્યા છે. અને પિયુષ જો તમે ગાડલા માથે ચડવા કરે છે. ચડી જા એ ચડી ગયો, એ ચડી ગયો. તું ચડી ગયો ગાડલા માથે? હા હા. હા તું આન કરવી તો વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. તો બેસી ગયા છે પછી મારો નીતિન, પછી મારો પિયુષ, નાની એવી ખાટલે માથે. અમારા વિડીયો જોતા હોય બધાને કેવા અમારા ઘરે ખાટલી બનાવતા હતા પેલા, પછી ખાટલી બધા આવી નાની નાની ખાટલી વેચતા હતા. પછી મારા પિયુષ ને નીતિન હતા ને ત્યારે લીધી છે ખાટલી. મારા પિયુષ હાટું નીતિન હાટો લાગે નાની એવી પણ વજન બહુ લાગે. આ ખાટલા મોટા રહે ને કરતા ડબલ વજન લાગે, એટલો વજન આવે. બહુ વજન લાગે. ઓલા ખાટલાનું વજન હોય ને કરતા ડબલ આમાં વજન છે. તો અમારો પિયુષ ચડતો ચડતો અને ઉતરતો ઉતરતો પડી ગયો ને? તું પડી ગયો? હસેલો એ તો પડી જ આવી ક્યારેક પછી ના ફેમિલી. તો આજનો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, આજનો દી આવો ગયો કાક, તો અમારો વિડીયો તમને આજનો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ને પ્લીઝ અમને સપોર્ટ કરો તો અમે રોજ વિડીયો આગળ વધારવી અને બનાવી. અને પ્લીઝ મારા પિયુષને નીતિનની સપોર્ટ કરો તો અમે રોજ વિડીયોમાં આવશું, તમને જોશું. જેમ બધાને સપોર્ટ કરો છો એમ અમને સપોર્ટ કરજો. તો આજનો દી અમારો આવો કાકજો. પછી કાલ તો તમને મળશું પાછા. તો લાઈક કરજો ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. કેતો નથી લાઈક કરજો કે લાઈક કરજો અને અમને ફોલો કરજો. અને અમને સપોર્ટ કરો થોડોક. તો અમને સપોર્ટ કરો. આજ તો અમારા નીતિને કહી દીધું એટલે પ્લીઝ કાલ પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય. હેપી નીતિન બાય બાય કે બાય બાય. તો બાય. તુંય બાય બાય કરવા આવ્યો છો? કર બાય બાય. તો સારું બાય બાય.